એ હાલો રખડવા નીકળી પડ્યા વિશાળ દરિયાને કાંઠે મસ્ત ઠંડો પવન ખાવા. હાલારના લોકો ભેગો કાઠિયાવાડી હોય એટલે મોજે મોજ રોજે રોજ થતી જ રહેવાની ને. હાલો ત્યારે તમને લઈ જાઓ અમારી ભેગો એક મસ્ત સફર. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો દોસ્તો. જોવો ત્યારે અમારા મસ્ત વાતુના ગપાટા. તો દોસ્તો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આપણે અત્યારે જઈએ છીએ કયું બંદર? રોઝી બંદર જઈએ છીએ, બરોબર છે. એટલે આપણે આખું હું તમને બતાવું ને કઈ રીતનું આખું આપણે જે ઓલું વાહન ને એના બધા સામાન ને બધું ઉતરતું હોય એવું બધું છે આખું. તો હું તમને બતાવું, પછી કંઈક ખાસું પીસું બહાર, બરોબર છે, ને પછી પાછા ઘરે જાઉં. તો હાલો તમને આજે આખું એક અહીંયા જામનગરનું રોઝી બંદર બતાવું, બરોબર છે. અને બાકી જો બધાય ઋષિભાઈ કાર હલાવે છે પાછળ. આપણે તમે આને તો ઓળખો જ છો ને, આ બેન બેહી ગયા છે અને ભેગા ભાભી બેહી ગયા છે. બાકી ફઈ આવ્યા નથી, ફુવાઈ નથી, અને ઓલો તો નથી જોવાનો ભાઈ, તો કેમ કે એ જમતોય ઘરે નથી, તમારે ભેગો તો શું આવવાનું એમ લેવું છે. એટલે હાલો જાય આપણે અને હું તમને બતાવું. મસ્ત વરસાદી માહોલ જેવું છે. એટલે જો એ બંદરે આપણને શું કહેવાય, ઉપરથી વરસાદ ન આવે, આમ તો નથી પલળવાના આપણે, પણ ઉપરથી પલાળ ન દઈએ, એવું કંઈક થાય તો વધારે સારું. બાકી કંઈ શૂટ વૂટ નહીં થાય, બરોબર છે. અને એ પોર્ટ એટલે આમ ટૂંકમાં કદાચ વહાણ કે એવું તો કદાચ આપણને ન દેખાય, કેમ કે એટલા સુધી તો કદાચ આપણને પરમિશન ના હોય, બરોબર. પણ કાંઈ કોઈ આ એક મેં એ સાંભળ્યું કે કદાચ ત્યાં બર્ડ કે કોઈ સારા આવે છે, તો જો એ હોય ને તો હું તમને બતાવું, બરોબર. બાકી જે બી કંઈ હશે એ તમને બતાવતો જ રહીશ ને. દોસ્તો અત્યારે છે ને હમણાં વાત થઈ, દીદીએ કીધું આપણને કે આજ તો તમારો એક ઇન્ડિપેન્ડન્સ ડે છે કે અમેરિકાનો, એમ એટલે કે તારા દેશનો ઇન્ડિપેન્ડન્સ ડે એમ. હમણાં થોડાક ટાઈમ પહેલા હું એને જર્મનીનું કહેતો હતો, એમ કે આ જર્મન શીખે ને આમ ને તેમ. હજી અમારા ત્રણમાંથી આ લંડન વાળો, યુએસએ વાળો અને જર્મની વાળો, આ ત્રણમાંથી ન્યા હજી કોઈ પગે નથી મૂક્યો. એમાં મારે ખાલી એક વિઝા થયા છે, હજી આ બેને તો વિઝાય બાકી છે, બરોબર છે. હવે એટલું થયું હજી, એટલે જ હજી પૂગ્યા છે, બરોબર છે. કોઈ પગ મૂક્યો નથી, ફ્લાઇટમાં ઇવન પગ નથી મૂક્યો, દેશમાં પછીની વાત છે એમ. અને તોય બધા એકબીજાને એમ ટૂંકમાં કે તારું ન્યાનો ઇન્ડિપેન્ડન્સ આજે છે ને તું જર્મન શીખસ ને તારે ન્યા આમ થાય ને એમ છે ને ભાઈ, જબરા વિચાર એમ. આપણે ગુજરાતીઓ ભાઈ એમને નબળું વિચારવાનું થતું, ટૂંકમાં હેઠે હું હાકડું ભોગવ્યું એમ, એના જેવું છે, બરોબર હે. દોસ્તો એક મસ્ત મજાનો આપણને એક રાજ મળ્યો હમણાં. હજી હું આમ નીકળ્યા, અમે એમપી શાહ કરીને હતું ત્યાં દેખાણું એમાંથી, એટલે એની બાજુમાંથી. એટલે મેં તો એમપી શાહ મેડિકલ કોલેજ છે જે જામનગરની, અહીંયા આવે એમ. તો ભાભી કે ના આ બાજુ ન આવે એમ. પછી પોતે એને એવું હતું, ભાઈનો ફોન ચાલુ હતો, આપણે હિમાંશુભાઈનો, મોટા ભાઈનો. એટલે એ કે એલા તું એમપી શાહ કરમાં, એ કે મેં એમ કીધું કે હું તળાવની પાડે જાઉં છું, એ કે, અને આપણે એ કે અહીં જાય કે એમપી શાહ સાંભળશે તો વધાવી લે એમ. જો આવી રીતે ખોટું બોલીને જાતા હોય છે એમ. એટલે જો અગર હિમાંશુભાઈ આ વિડીયો જોતા હોય તો કાંઈ કહેતા નહીં પ્લીઝ એમ, હું રિક્વેસ્ટ કરું છું, કાંઈ ન કહેતા એવું, બરોબર. રેડી ને? તો બરોબર જ છે ને. જો મેં ઓફિશિયલી કહી દીધું હિમાંશુભાઈ ખીજાતા નહીં, હું ધરા લઈ આવ્યો હતો, એવું હતું. દોસ્તો જે નહોતું થવા જેવું, બરોબર છે, એ જ થઈ ગયું છે. જો વાઇપર કેટલી સ્પીડમાં અમારે હલાવવા પડે છે, બરોબર. જો આમ પલારી મૂક્યું અહીંયા ને અહીંયા હવે, અને આમે તમને દેખાતા હશે વાદળ, જો કેટલા આપણે ઘનઘોર થયું છે આખું, બરોબર છે. એટલે કાળું ડિબાંગ બધું થઈ ગયું આકાશ. હવે જોઈ ત્યાં નીચે ઉતરાય તો બાકી તમને હું કારમાંથી બતાવી દઈ કેવું કાંઈ આજુબાજુનું છે. બાકી અત્યારે તો જો આવું પલળતું જાય છે. અમે જુઓ દોસ્તો, સામે તમને જે ઢગલા દેખાય છે એ મીઠાના ઢગલા છે, બરોબર છે. કાચું મીઠું હજી રિફાઇન ને બધું થતું હોય છે, પણ આમ થોડુંક ચોખ્ખું દેખાય છે. એટલે મૂઠો ભરતો આવું તમે કહેતા હોય તો, પણ તમે નહીં કહી શકો કેમ કે વિડીયો તમારા પાસે મોડો પહોંચશે, ત્યાં સુધી હું નીકળી ગયો હોઈશ. એટલે બરોબર છે, એ ખાલી ફોર્માલિટી છે. દોસ્તો આ બેનને મેં હમણાં કહી દીધું છે, એ થોડીક આમ નીચે ઉતરીને તો મેં કીધું બેન હમણાં જે આઈફોન હું લઈને આવ્યો છું અહીંયા, એ તું થોડોક ગાડીમાં કે અમને આપતી જાય, ગાડી મૂકી દે. તો કે એમાં જ પડ્યો. હવે વાંધો નહીં તમ તારે, બરાબર. હવે ઉતરવું હોય તો તારી ઈચ્છા, વાંધો નહીં. હા હું સારા ફોટા આવે તું ઉતરતો જોજી, ટ્રાય કરજી. હવે હાલ આમ પછી ઓમ વાંધો નહીં, ફોન તો મળી જાય, પણ ઘરે શું કેવું બીજું? હા એ જ ને, બે અમારે જર્મની વાળા ગાય ઓલા વાંઢા રહી જાય આમ ને આમ. શું ના ઘરે વિડીયો જોયો તો ખબર છે કે વાંધો નહીં, એકાદ પીસ તો 3 જણા હે એમ, તો વાંધો નહીં. તો દોસ્તો છે ને બાકી ઢગલો ભૂ અહીંયા જો તમને અહીંયા દેખાતું હોય, લાવો થોડુંક ઝૂમ કરીને બતાવું. એ દીવા દાંડી છે.
દેખાઈ ગયું હાલો થોડુંક દેખાઈ ગયું. એ છે લાઇટ હાઉસ દીવા દાંડી અને અહીંયા છે આ ઘઉંના ને એના અલગ અલગ અનાજના કોઠાર ને એવું બરોબર. અને અહીંયા છે વેર હાઉસ બરોબર, માલ સામાન ઉતરે બધું ને પછી આવી રીતે અહીંયા ટ્રાન્સફર થાય ને બરોબર. ચારેય કોર પાણી. વરસાદ થોડોક ઓછો રહ્યો તો આપણે ઉતરી ગયા બરોબર હે, તોય પલળી ગયા થોડું પણ તોય હાલશે. હાલો દોસ્તો અહીંથી હમણાં છે ને એક માલનો એક ખટારો ગયો ટૂંકમાં ત્યાં ઓલા આપણે વેર હાઉસ છે ત્યાં. એટલે મને છે ને એ ખટારાને જોઈને એક વસ્તુ યાદ આવી કે આપણે તમને ખબર હોય તો ખટારાના ટાયરમાં છે ને ઓલા પટ્ટા બાંધતા હોય, ચામડાના કે એના કોકના પટ્ટા હોય કે જેનાથી ખટારાના ટાયરમાંથી ગારો અને કાંકરાની બધું એ સાફ થતું જાય એમ. તો મને એનાથી એક વસ્તુ યાદ આવી કે આપણે કોઈ છોકરીની અથવા ટૂંકમાં કોઈની આંટી કે કોઈની બી પાછળ બેઠા હોય, બેનની પાછળ કોઈની પાછળ ટુ વ્હીલમાં, તો એના વાળ જો ખુલ્લા હોય તો આપણે અત્યારે જનરલી બધા ખુલ્લા જ રાખે છે આમ ફેશન યુ નો. એટલે આમ કેવું કે એના લીધે આમ પટ કરીને આપણને જટિયા જે લાગે પવનના લીધે પાછળ જે, એટલે એ એક્ઝેક્ટ ખટારા જેવી મોમેન્ટ થાય. હું જુનાગઢ હમણાં ટૂંકમાં સૃષ્ટિને ઘણીવાર ટ્યુશનમાં મૂકવા જતો હોય એમ કે બીજા ઘણીવાર મારી ટૂંકમાં કોલેજમાં કોઈની પાછળ બેઠો હોય ક્યારેક કે બેનની પાછળ ક્યારેક, તો એક્ઝેક્ટ આ મોમેન્ટ ખટારા જેવી જ એક્ઝેક્ટ મોમેન્ટ થાય. એટલે મેં કીધું લાવો તમને તમારી યાર આ થાય જ કે નહીં એ તો જાણીએ. મારી યાર તો આ બહુ થાય છે ભાઈ, આમ ટૂંકમાં પાછળ બેઠા ને ઝાપટિયાને જેમ વાયગા કરે. હાવ જો આ નેવી છે અહીંની બરોબર છે, એટલે અહીંયા જ બધું છે. આમ તો નેવી છે, પછી આવી રીતે બંદર છે, અને હજી અહીંયા શું છે આ લખ્યું છે INS વાલસુરા. ઓકે જો આવી રીતે બધું તમને રિફ્લેક્ટ થતું હોય છે. ના દેખાણું જો આ મિસાઇલ જેવું દેખાય બહાર, અને બાકી અહીંયા આખો નેવીનો એરિયા ચાલુ થાય અહીંથી. દોસ્તો તમને આગળની કારના નંબર દેખાતા હોય તો ઉભા રહી હું ઝૂમ કરીને તમને બતાવું બરોબર. જો દેખાણા આમ કાર બ્રેઝા છે પણ આમ ઓડી લખ્યું છે, એટલે ઓડિશાની કાર છે. એટલે જેટલાને મારા ફ્રેન્ડ્સને હું બધાને કહી દઉં કે અગર તમને ઓડી લેવાનું ઓલું ન હોય કે ભાઈ ઓડી લેવી અથવા તો લેવી ન હોય અથવા તો લેવાતી ન હોય કોઈ બી, તો ઓડિશાથી ગાડી લેતા આવજો, બધી ગાડી ઓડી થઈ જાય. જો જેમ કે આ ઓડિશાવાળું મેં તમને કીધું ને એવી રીતે જ અમે અત્યારે એક વસ્તુ કરવા જઈએ છીએ. અમે જઈએ છીએ ડોમિનોઝ બરોબર છે, પણ ત્યાં જઈને ખાસું પાણીપુરી કેમ બાકી છે ને જલસા. આમ અંદર ડોમિનોઝ છે, એટલે મીન્સ હું તમને બતાવું ત્યાં જઈને કઈ રીતનું છે હું કહું છું એ. એટલે જાય ડોમિનોઝ આમ કહેવાય કે ડોમિનોઝ ગયા હતા, પણ ખાસ અમે ત્યાં પાણીપુરી આવું હોવું જોઈએ. આવું દોસ્તો આજ ત્રીજો દી છે, આજ ત્રીજો દી આ વસ્તુનો, આ વસ્તુનો ત્રીજો દી. કાંઈ વાંધો નહીં, તમે કાંઈ કરતા નથી ને, હું જોઈ લઉં ભાઈ, હું જોઈ હું લઉં, એમાં કાંઈ થાય નહીં. ત્યાં લૂછી નાખવાના બીજું તો હું. હાલો તો હવે તમને બતાવું. પહોંચી ગયા આપણે ડોમિનોઝે પાણીપુરી ખાવા માટે. તો દોસ્તો અહીંયા છે ડોમિનોઝ, અને અહીંયા છે પાણીપુરી બરોબર પોપડામાં, અને અહીંયા છે ડોમિનોઝ. એટલે આ રીતના ડોમિનોઝવાળી પાણીપુરી હતી, બાકી વધારે કાંઈ નહોતું લાંબુ આમાં. તો કેમ બાકી ઓલું કહેવાય ને કે મિસ્ટ્રી લીક. દોસ્તો આપણે રણમલ લેક પહોંચ્યા છીએ બરોબર છે જો, અને આ રણમલ લેકની ત્યાં અત્યારે છે ને આવી રીતે ઘડિયાળ લઈ કરેલી છે આખી ડેકોરેટિવ. અને જો હું તમને નજીકથી બતાવી દઉં, જો આ રીતના ઘડિયાળ કરેલી છે બરોબર, મસ્ત. તો દોસ્તો અમને એટલું પાણી જે ઓલું જેટી કયું હતું બેડી હા બેટીન જેડીન થઈ ગયું. બેડી બંદરે જેટલું પાણી અમને હતું એ ઘટ્યું, એટલે અમે થોડુંક વધારાનું પાણી લેવા માટે છે ને અહીંયા રણમલ લેક આવી ગયા છીએ. લાખોટા તળાવ, રણમલ તળાવ તમે જે કહો એ, એટલે તળાવની પાળ કહે છે આ જામનગરીઓ બધાય તો. એટલે અહીંયા આવી ગયા છીએ, હવે ઘડી કાંઈ બેસીએ, અને અહીંયા કાંઈ જો ખેલ કરે અમારા બેન તો હું તમને બતાવું. દોસ્તો મસ્ત ફુવારો છે, નાહવાનું મન થાય છે, પણ સવારે નાહી લીધું ઓફિશિયલી, તમે વિડીયોમાં જોયું બરોબર એ રીતના. એટલે હવે અત્યારે નાહવું નથી, બાકી નાહી લે. દોસ્તો અહીંયા એક ટાઈમે રોડ હતો, શું કહેવાય, એક ટાઈમે રોડ હતો, અત્યારે કાંઈ નથી. જો અત્યારે હાડપિંજર છે આવું બિચારું, કેદી થઈ રહી એ લોકો નસીબ. જો આ જ વસ્તુ જુનાગઢમાં હોત તો હાડપિંજરે કદાચ ન ઊભું હોત. આવું છે જો અત્યારે વાં છે એ ખાડી છે બરાબર, અને અહીંયા આટલું હાડપિંજર છે. અહીંયા થોડું કાંઈક થયું છે, પણ હવે આખું થાય તેથી ખબર પડે. હવે તો
તો દોસ્તો અત્યારે આઈસ્ક્રીમ લઈ લીધું છે ભેગું, બરોબર છે. અને આઈસ્ક્રીમ લીધું એનાથી એક યાદ આવી વાત કે આ ઋષિએ છે ને મને એમ કીધું કે અહીંયા આગળ એક પેલું તળાવની આગળ પાડે ટૂંકમાં એ જ રસ્તામાં આગળ ક્યાંક એક બિલ્ડિંગ છે, એમાં જ્યાં નીચે છે ને આઈસ્ક્રીમની શોપ છે અને ઉપર છે ને હોસ્પિટલ છે, એ ડેન્ટલ હોસ્પિટલ છે એમ. એટલે કેવું કે તમે આઈસ્ક્રીમ ખાઓ એનાથી દાંત બગડે તો તમારે દાંત માટે ડેન્ટલ હોસ્પિટલ જવાનું, પાછું ત્યાંથી તમે દાંત કઢાવો અથવા તો જે બી કંઈ દાંતની ટ્રીટમેન્ટ કરાવો એના પછી તમને એડવાઇસ આઈસ્ક્રીમ ખાવાની જ મળે એમ. એટલે ધંધો બેયનો ઉપરા નીચે હાલ્યા કરે એમ. એટલે આ હાલારવાળા છે ને એ કદાચ કાઠિયાવાડની ટપે એમ છે. એટલે આવું આજ જાણવા મળ્યું અહીંયા આવીને કે હાલારવાળા એ છે એ કાઠિયાવાડની ટક્કર તો આપે. હાલો દોસ્તો, તો ઘરે આવી ગયા એ બરોબર છે. તો હવે બસ ફરવાનું આટલું જ હોય, બહુ ભાઈ જાજુ બધું ફર્યા ન કરે ભાઈ, મમ્મી ખીજાય. એટલે હવે આપણે મળશું તમને આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, હસતા રહેજો, આબાદ રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય. બંદર જ હતું, શું હતું? હા, કેવું? હા, રોઝી પોર્ટ. હા, યસ. એટલે બરોબર. એટલે આ જો ઘડીએ તમને આ ઓલા બલ્બમાં એવું દેખાય જ ને, એવું છે કે વરસાદ આવે છે ને ભેગું મારા કેમેરામાં ટીપું પડી ગયું છે. વાંધો નહીં, હાલો તો હવે કાચ બંધ કરી દેવો સારો પડે, બરોબર છે.